જ્યારે વારંવાર ધાર્મિક ચર્ચાઓ નીકળે છે ને ત્યારે એક પ્રશ્ન બહુ સામાન્ય છે કે શું આ પૃથ્વી ઉપર બધું જ ઈશ્વર ચલાવે છે, કે ઈશ્વરની ઈચ્છા વગર કશું એક પાંદડું પણ હલતું નથી? આ વાત સાચી છે કે નહીં? પણ દરેક માણસ એના અજ્ઞાનને કારણે એવું કહી દે છે કે હા, બધું ઈશ્વર જ ચલાવે છે, ઈશ્વર સિવાય કશું થઈ શકે નહીં. પણ વિજ્ઞાન અને ધર્મ એક જ બાબતમાં જોડે થઈ ગયા. આ બાબતની અંદર ધર્મ એ કહ્યું કે ઈશ્વરને કઈ રોજ બરોજની આ બધી મગજમારીઓમાં અને તમારી જિંદગીમાં અને દુનિયામાં કઈ રસ નથી. ઈશ્વર તો એનું કામ કરે છે, પણ ઈશ્વરના 3 તત્વ છે: સત્વ, રજસ અને તમસ. સત્વ છે એ સમતુલા એટલે બેલેન્સ રાખે છે. રજસ છે એ શક્તિ અને તમસ છે એ અવરોધ. આ 3 છે. હવે આપણે લોકોએ એને શું કીધું? સત્વ. સત્વને આપણે કહ્યો વિષ્ણુ, રજસને આપણે કહ્યા બ્રહ્મા અને તમસને આપણે કહ્યો શિવ. તો આપણી જે ત્રિમૂર્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પોષણ કરે અને શિવ એ નષ્ટ કરે. આ આપણી ધાર્મિક વાતો હતી. પણ જ્યારે એ વસ્તુ સાચી હતી એ આપણે બધા સમજી ન શકીએ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ નામના દેવતાઓ પેદા કર્યા. પણ મૂળ ક્રિયા છે સર્જન, વિસર્જન અને પોષણ. અને આપણા શાસ્ત્રો કહે છે પોષણ વિષ્ણુ કરશે, સર્જન બ્રહ્મા કરશે અને વિસર્જન શિવ કરશે. હવે એની એ જ વાત વિજ્ઞાને બહુ વર્ષો પછી સ્વીકારી કે આ પૃથ્વી જેને તમે બ્રહ્મા કહો છો એ અણુ છે, એટલે એટોમ. અને એટોમના 3 ભાગ છે: પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન એટલે શંકર, એમની દ્રષ્ટિએ વિનાશ. પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન ને એ લોકોએ લીધું સર્જન અને પોષણ. એટલે એમના હિસાબે વિજ્ઞાન એવું કહે છે આ પૃથ્વી ચાલવી જોઈએ એ અણુથી ચાલે છે, એટોમ. એટોમ સિવાય અણુ એટલે પુષ્કળ તાકાત, એનાથી ચાલે છે. અને એટોમ 3 ભાગમાં વહેંચાયેલો છે: પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એક પોષણ, એક સર્જન અને એક ડિસ્ટ્રક્શન કરે છે. તો આ એક જગ્યા ઉપર સાયન્સ અને ધર્મ ભેગા થઈ ગયા એટલે સાબિત થઈ ગયું કે ભાઈ ઈશ્વરને તમારું સારું કે ખરાબ કરવામાં કોઈ રસ છે નહીં. ઈશ્વર નામનું જે તત્વ તમે કહો છો એને વિજ્ઞાન એટોમ કહે છે, અને તમે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો છો એને ઇલેક્ટ્રોન, પોઝિટ્રોન અને ન્યુટ્રોન કહે છે. સર્જન, વિસર્જન અને પોષણ. બસ આમાં ઈશ્વર બધું કરે છે એવું નહીં, આ બધા તત્વો કરે છે. એક ગતિ છે રજસ, બરાબર, અને બીજું એની પર અવરોધ એટલે ડિસ્ટર્બન્સ. જેમ ગાડીમાં ગતિ હોય એક્સિલરેટર અને અવરોધ એટલે બ્રેક. પણ ગતિ અને અવરોધ, સ્પીડ અને બ્રેક ને કંટ્રોલ કરશે જે ગાડીમાં, એ બંનેને બેલેન્સ કરશે, એ ડ્રાઈવર હશે. તો વિજ્ઞાન અને ધર્મ એક બાબતમાં થઈ ગયા. હવે તમે વિચાર કરશો કે વિનાશ, તો વિનાશ નામનું તત્વ સર્જન વિસર્જન એ કરે છે. આમાં ઈશ્વરને ક્યાં પણ લાવવાની જરૂર ઊભી થતી નથી.